હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? તો આજે આપણે વાત કરીશું આર્ટિકલ 14ની અને આને થોડુંક ડિટેલમાં સમજવાની કોશિશ કરીશું. કારણ કે આ જે આર્ટિકલ છે એ આપણા દેશ માટે, આપણી જિંદગી માટે અને આપણી પરીક્ષા માટે બહુ જ જરૂરી છે. તો એ સાથે જ આપણે વાત કરીએ આર્ટિકલ 14ની. તો આર્ટિકલ 14 કહેવા શું માગે છે, પણ એ પહેલાં આપણે થોડું જોઈ લઈએ કે બંધારણ શું છે. તો બંધારણ શું છે એ દરેક વસ્તુના આપણે વિડીયો બનાવી દીધેલા છે. એ પછી આપણે વાત પણ કરી હતી કે જે આપણું યુનિયન છે ને, ઈસ્ટ ટેરિટરી, એટલે કે જે આપણો દેશ કઈ રીતે બન્યો, આર્ટિકલ 1થી લઈ 4 સુધી. એ પછી આપણે નાગરિકતાની વાત કરી હતી કે ભાઈ દેશમાં કોણ કોણ રહેશે. તો અને એ પછી આપણે વાત કરીએ કે આપણે ફંડામેન્ટલ રાઇટ્સ પર આવ્યા હતા. હવે ફંડામેન્ટલ રાઇટ્સની સ્ટાર્ટિંગ જોવા જઈએ તો આર્ટિકલ 14થી થાય છે, પણ આર્ટિકલ 12 અને આર્ટિકલ 13 એટલે કે 12 અને 13 સમજવા બહુ જ જરૂરી છે. આર્ટિકલ 12 શું કહે છે કે સ્ટેટ કોણ છે, એટલે કે રાજ્ય કોણ છે. કારણ કે આપણા અધિકારો છે, આપણા જે ફંડામેન્ટલ રાઇટ્સ છે એ આપણા સ્ટેટ જોડેથી, એટલે કે આપણા રાજ્ય જોડેથી માગીએ છીએ. અને આ રાજ્ય એટલે ગુજરાત, બિહાર અને એ બધા રાજ્ય નથી. આ રાજ્યનો જે પરિભાષા છે, આનો અર્થ છે એ બહુ જ મોટો છે. તો એ માટે તમે આપણા આર્ટિકલ 12નો વિડીયો જોઈ લેજો. અને આર્ટિકલ 12 જેમ જ પતશે તો આર્ટિકલ 13 આવશે. આર્ટિકલ 13 એમ કહે છે કે કાયદાઓ એટલે શું, કાયદાઓમાં કઈ કઈ વસ્તુ આવી જશે. પછી જે બંધારણની પહેલાંના જે કાયદા હતા એ અને બંધારણની પછીના કાયદાઓ હતા, એ કાયદાઓ બનાવવામાં શું ધ્યાન રાખવાનું બંધારણ પછી, અને જે કાયદાઓ પહેલાંથી હતા તો એ કાયદાઓનું પાલન કઈ રીતે કરાવવાનું. તો એ દરેક વસ્તુની આપણને ઇન્ફોર્મેશન આર્ટિકલ 13થી મળે છે. અને અહીંયાથી જ આપણને ખબર પડે છે કે જે જ્યુડિશિયલ રિવ્યુ છે એ શું છે. તો જ્યારે આપણે ફંડામેન્ટલ રાઇટ્સની વાત કરીએ છીએ તો એ આપણા બંધારણના ભાગ 3માં છે. આર્ટિકલ 12થી લઈ આર્ટિકલ 35 સુધી છે. અને આપણે જો વાત કરીએ આર્ટિકલ 12 અને 13ની, અને એ પછી આપણો સૌથી પહેલો જો કોઈ અધિકાર આવે છે એ છે સમાનતાનો અધિકાર. અને સમાનતાના અધિકારની વાત કરીએ તો સૌથી પહેલાં આપણે શું જોવા મળે છે, આર્ટિકલ 14, કાયદા સમક્ષ સમાનતા અને સૌને કાયદાનું સમાન રક્ષણ. તો આને આપણે થોડુંક ડિટેલમાં સમજવાની કોશિશ કરીએ. તો આર્ટિકલ 14 શું કહે છે કે ભારતના પ્રદેશમાં, એટલે કે આપણું જે ભારત છે એના પ્રદેશમાં કોઈ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતા અને કાયદાઓનો આરક્ષણનો ઇનકાર કરાશે નહીં. એટલે કે દરેક વ્યક્તિને આપણે શું આપીશું, ઇક્વાલિટી બિફોર લો અને ઇક્વલ પ્રોટેક્શન ઓફ લોઝ. કારણ કે અહીંયા આપણા કાયદા છે, અહીંયા કાયદાઓ છે અને અહીંયા કાયદો છે. તો આપણે શું આપીશું, ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો અને ઇક્વાલિટી બિફોર લોઝ. તો આનો શું મતલબ છે એ દરેક વસ્તુ આપણે સમજવાની કોશિશ કરીએ. પણ અહીંયા એક મહત્ત્વની વસ્તુ છે, કોઈ વ્યક્તિનો શું મતલબ થઈ જાય. તો કોઈ વ્યક્તિને એનો મતલબ થઈ જાય છે ભારતનો નાગરિક, અથવા તો જે વ્યક્તિ વિદેશી છે એને પણ આપણે ઇન્ક્લુડ કર્યા છે. એટલે કે આર્ટિકલ 14 છે એ દરેક વ્યક્તિને મળે છે. વિશ્વનો કોઈ પણ વ્યક્તિ હોય, ભાઈ જાપાનનો હોય, કેનેડાનો હોય, આપણને કંઈ ફરક નથી પડતો કે ભાઈ વિશ્વનો ગમે તે વ્યક્તિ હોય, સિટીઝન હોય, નોન સિટીઝન હોય. અને એની સાથે જ બીજી એક મહત્ત્વની વસ્તુ કે કંપનીઓ પર પણ આર્ટિકલ 14 ચાલશે. એટલે કે જે આપણા લીગલ બોડીઝ છે, એટલે કે જો આપણે કંપની લો ભણીએ બરાબર, તો એમાં કહેવામાં આવે છે કે ભાઈ જે કંપની છે એ સેપરેટ લીગલ એન્ટાઇટી છે. તો એ જ રીતે કે જે લીગલ પર્સન છે કંપની, તો એની પર પણ આર્ટિકલ 14 લાગશે. તો આર્ટિકલ 14માં સૌથી પહેલાં સ્ટાર્ટિંગનું આટલું સમજવાની જરૂર છે. એ પછી આપણે હવે વાત કરીએ જે કાયદાઓ સમક્ષ સમાનતા છે અને કાયદાઓનું સમાન રક્ષણ છે એનો શું મતલબ છે. ચલો હવે આપણે સમજવાની કોશિશ કરીએ કાયદા સમક્ષ સમાનતા, ઇક્વાલિટી બિફોર લો, એટલે કે કાયદા સમક્ષ સમાનતા. હવે જ્યારે આપણે કાયદા સમક્ષ સમાનતાની વાત કરીએ છીએ એનો શું મતલબ થાય છે કે ભાઈ કાયદાની સામે બધા જ વ્યક્તિઓ સમાન છે. અમીર હોય કે ગરીબ હોય, કંઈ જ ફરક નથી પડતો, કાયદાની સામે બધા જ સમાન છે. હવે આને સમજવા માટે તમે ન્યાયદેવીનું પૂતળું જુઓ. જો ન્યાયદેવીના પૂતળામાં તમે જોશો તો એમની આંખો પર પટ્ટી છે અને એમના હાથમાં એક ત્રાજવું છે, અને એના બંને જ જે હિસ્સાઓ છે એ સમતોલ છે, એટલે કે સમાંતર છે, એકબીજાની સામે છે, એટલે કે સમાનતા છે. એટલે કે કાયદો એની સામે સમાનતા જોવે છે, એટલે કે કાયદાની સામે દરેક વ્યક્તિ સમાન છે. પણ આ જે સિદ્ધાંત છે, અથવા તો આ જે કંઈ બી આને કહી શકાય, એ નેગેટિવ વે છે. નેગેટિવ વે કેમ છે એ એના પણ આપણે સમજવાની કોશિશ કરીશું. તો માની લો કે એક અમીર છે, એક ગરીબ છે, એક 60 વર્ષનો વ્યક્તિ છે, એક 7 વર્ષનું બાળક છે. હવે શું આ બધા માટે કાયદો સમાન હોવો જોઈએ? જો આનો જવાબ શું નીકળશે, જો તમે આનો જવાબ આપતા હોય તો તમે કમેન્ટ કરીને જણાવજો કે શું આ બધા માટે કાયદો સમાન રહેવો જોઈએ. તો આનો જવાબ છે સિમ્પલી ના. કેમ? જો આ શું કહેવા માંગે છે, કાયદા સમક્ષ સમાનતા કે ભેદભાવ ના થવો જોઈએ, પણ અમુક ટાઈમે ભેદભાવ કરવો જરૂરી છે. કેવા ટાઈમે? જેમ કે ભાઈ બાળકોના કિસ્સામાં, મહિલાઓના કિસ્સામાં, SC STના કિસ્સામાં, કાં તો અમુક જે બેકવર્ડ ક્લાસીસ છે એમના કિસ્સામાં, કાં તો અમુક એવા ક્લાસો કે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ભેદભાવ કરવો જરૂરી છે. અને એ માટે જ આ જે વસ્તુ છે એને આપણે નેગેટિવિટીમાં લઈ જઈએ છીએ. એટલે કે આ નેગેટિવ સિદ્ધાંત છે. આનો શું મતલબ છે કે ભાઈ કાયદા સામે બધા જ વ્યક્તિઓ સમાન છે. પણ માની લો કે ભાઈ એક વ્યક્તિ છે 60 વર્ષનું
અને બીજો વ્યક્તિ પણ છે 60 વર્ષનો, આ બંનેએ મર્ડર કર્યું, તો શું બંનેને આપણે સમાન સજા આપી શકાય? તો જવાબ છે હા. કેમ? તો આ શું સિદ્ધાંત કહેવા માંગે છે કે કાયદાની સામે દરેક વ્યક્તિ સમાન છે, અહીંયા ભેદભાવ કરી શકાતું નથી. હવે આને કમ્પ્લીટલી સમજવું હોય તો આનો આપણે બીજે પાસું પણ જોવો પડશે, એટલે કે ઇક્વલ પ્રોટેક્શન ઓફ લોઝ. અહીંયા મહત્વની વાત કરીએ કે જે આ કાયદા સમક્ષ સમાનતા છે, તો અહીંયા આને સમજવા માટે એક વસ્તુ સમજવી જરૂરી છે, એ છે રૂલ ઓફ લો. કારણ કે અહીંયાથી જ આ સિદ્ધાંત લેવામાં આવ્યો છે. હવે રૂલ ઓફ લો કોને બનાવ્યો હતો? તો રૂલ ઓફ લો બનાવ્યો તો સર એડવર્ડ કોકે, અને જે એવી ડાયસી છે એમને અહીંયા ઇમ્પ્રુવમેન્ટ કરી દીધું. અને એવી ડાયસીએ 3 પ્રકારના સિદ્ધાંતો આપ્યા હતા. એ 3 સિદ્ધાંતોને આપણે સમજવાની કોશિશ કરીએ તો આપણને ખબર પડી જશે કે જે કાયદો છે એ કહેવા શું માંગે છે. તો આ 3 સિદ્ધાંતોમાં સૌથી પહેલો સિદ્ધાંત છે સુપ્રીમેસી ઓફ લોઝ, એટલે કે કાયદો સર્વોચ્ચ છે, કાયદાની ઉપર કોઈ નથી. એનો શું મતલબ થયો કે ભાઈ પીએમ હોય, સીએમ હોય, કાં તો તમારા રાજ્યપાલ હોય, કાં તો તમારા રાષ્ટ્રપતિ હોય, કાં તો તમારી સુપ્રીમ કોર્ટ પણ કેમ ના હોય, કાયદામાં જે લખેલું છે એટલે કે બંધારણમાં જે લખેલું છે એ દરેક લોકોને ફોલો કરવું પડશે, દરેક લોકોને માનવું પડશે. એ છે આપણો પહેલો સિદ્ધાંત, જે કોને આપ્યો તો એવી ડાયસીએ. બીજો સિદ્ધાંત શું છે? ઇક્વાલિટી બિફોર લો, એટલે જે આપણે પહેલાં જ વાત કરી કે ભાઈ ભેદભાવ નહીં કરી શકાય, દરેક લોકોને સમાન રાખવાના છે આપણે, અને કાયદો દરેક વ્યક્તિને સમાન નજરથી જોશે. તો એ છે ઇક્વાલિટી બિફોર લો. અને ત્રીજી જે વસ્તુ છે એ આપણા ઇન્ડિયામાં લાગુ પડતી નથી, એટલે કે જે ત્રીજો સિદ્ધાંત છે એ ઇન્ડિયામાં લાગુ પડતો નથી. રૂલ ઓફ લોમાં મહત્વની વસ્તુ છે કે સુપ્રીમેસી ઓફ લોઝ અને ઇક્વાલિટી બિફોર લોઝ, આ બે જ વસ્તુ આપણે ઇન્ડિયામાં લાગુ પડે છે. ત્રીજી વસ્તુ શું કહે છે? તો ત્રીજી વસ્તુ બેસિકલી કોર્ટને થોડોક પાવર આપવામાં આવેલો છે, અને એમ કહેવામાં આવેલું છે કે ભાઈ કોર્ટ થોડીક ઊંચી છે. પણ આપણા દેશની વાત કરીએ તો આપણા દેશમાં કોન્સ્ટિટ્યુશન એ સૌથી ઉપર છે, અને સુપ્રીમ કોર્ટ પણ એની અંડરમાં જ આવે છે. એટલે કે આપણા જે 3 સ્તંભો છે, એટલે કે એક્ઝિક્યુટિવ, લેજિસ્લેચર અને જે આપણા જ્યુડિશિયરી છે, એ 3 બંધારણની નીચે જ આવે છે, અને 3 બંધારણનું કામ કરે છે. એટલે કોઈ પણ વ્યક્તિ આમાંથી બંધારણની ઉપર જગ્યા ના લઈ શકે. તો ટૂંકમાં જે આપણો કાયદાનો સિદ્ધાંત છે એ જ કહેવા માંગે છે. એટલા માટે જ કાયદા સમક્ષ દરેક વ્યક્તિ સમાન છે. પણ આ જે ડિસ્ક્રિમિનેશન કરી શકાય છે એને સમજવું હોય તો આપણા માટે આના પછીનો મુદ્દો એ સમજવો બહુ જ જરૂરી છે. તો આપણે નેગેટિવ સાઈડ તો જોઈ લીધી, પણ હવે આપણે જોઈએ પોઝિટિવ સાઈડ. તો પોઝિટિવ સાઈડ શું છે? પોઝિટિવ સાઈડ છે કાયદાઓના સામે દરેક વ્યક્તિના રક્ષણ, એટલે કે કાયદા સમક્ષ સમાનતા. એને કહેવાય છે ઇક્વલ પ્રોટેક્શન ઓફ લોઝ. હવે જ્યારે આપણે ઇક્વલ પ્રોટેક્શન ઓફ લોઝની વાત કર્યા છે તો એ આપણે લીધેલું છે યુએસએમાંથી, અને જ્યારે આપણે ઇક્વાલિટી બિફોર લોની વાત કર્યા છે તો એ આપણે લીધેલું છે બ્રિટનમાંથી. હવે આપણે મહત્વની વાત કરીએ કે કહેવા શું માંગે છે. તો આ એમ કહેવા માંગે છે કે તમે ભેદભાવ કરી શકો છો. હવે તમે જુઓ તો ઘણી બધી જગ્યાએ ભેદભાવ થતો હોય છે. જેમ કે આપણે વાત કરીએ નોકરીની વાત કરીએ, એમાં અનામત આપવામાં આવે છે. તો આમ તો જોવા જઈએ તો ભેદભાવ છે, પણ એ કેવો ભેદભાવ છે? એ ભેદભાવ છે પ્રોપર અને જસ્ટિફાયેબલ. એની સાથે જ વાત કરીએ કે ભાઈ બાળકો માટે અલગ પ્રકારના રક્ષણોની વાત કરવામાં આવેલી છે, મહિલાઓ માટે અલગ રક્ષણ આપવામાં આવે છે. તો બાળકને મહિલાઓને જે અલગ રક્ષણ આપવામાં આવે છે એને પણ ભેદભાવ કહેવાય. પણ એ કેવો ભેદભાવ છે? એ ભેદભાવ છે પ્રોપર અને જસ્ટિફાયેબલ. એ જ રીતે જેટલા પણ ભેદભાવ કરવામાં આવે છે એ દરેક ભેદભાવ પ્રોપર અને જસ્ટિફાયેબલ હોવા જોઈએ. ભેદભાવ કેવા ના હોવા જોઈએ? એક છે ક્લાસ લેજિસ્લેશન. હવે એમાં શું કહેવા માંગે છે કે ભાઈ તમારું ઉદ્દેશ્ય કોઈ પણ જાતનું નથી, એટલે કે તમે ભેદભાવ કરો છો પણ એ ભેદભાવ કરવાનો તમારું કોઈ પણ પ્રકારનું ઉદ્દેશ્ય નથી. તો એને શું કહેવાશે? ક્લાસ લેજિસ્લેશન. એ પછી વાત કરીએ કે જો તમે એવો કોઈ કાયદો બનાવો છો કે ભાઈ જે ગમે તેને ફાયદો આપે છે, કોઈ પણ રેન્ડમ વ્યક્તિને ફાયદો આપે છે, તો એને પણ આપણે આર્ટિકલ 14નું વાયોલેશન ગણીશું ઇક્વાલિટી બિફોર લોમાં. તો અહીંયા મહત્વની વસ્તુ શું છે કે જે કાયદાની સામે દરેક વ્યક્તિને રક્ષણ મળે છે એ રક્ષણ આપણે આપી શકીએ છીએ, એટલે કે ભેદભાવ કરી શકીએ છીએ. પણ એ ભેદભાવ કેવું હોવું જોઈએ? તો એ ભેદભાવ હોવું જોઈએ પ્રોપર અને જસ્ટિફાયેબલ. હવે કેવું ભેદભાવ ના હોવું જોઈએ? તો જે ક્લાસ લેજિસ્લેશન છે એવું ભેદભાવ આપણે ના હોવું જોઈએ. એટલે કે જે આપણો ઉદ્દેશ્ય છે, કોઈ પણ પ્રકારનો તમારો ઉદ્દેશ્ય નથી, એટલે કે તમે રેન્ડમલી કોઈ પણ વ્યક્તિને કોઈ સારી એવી સુવિધાઓ આપી દો છો, તો તમે શું કર્યું કે ભાઈ ગમે તેને ફાયદો પહોંચાડ્યો, તો એવું ના ચાલે. તો એટલા માટે જ કહેવામાં આવે છે કે ભાઈ જે આવું ક્લાસ લેજિસ્લેશન છે એ નહીં ચાલે, પણ રિઝનેબલ જે ક્લાસિફિકેશન છે એ ચાલશે. રિઝનેબલ ક્લાસિફિકેશનમાં શું આવશે કે ભાઈ તમે જે બી કાયદાઓ બનાવો છો અને જે પણ પ્રકારના ભેદભાવ કરો છો એ પ્રોપર છે અને એની સાથે જ એ જસ્ટિફાયેબલ છે. તો એને જ કહેવાશે કે ભાઈ તમે યોગ્ય કરો છો કામ, બરોબર. તો અહીંયા મહત્વની વસ્તુ એ જ છે. એટલા માટે તમે જુઓ તો SC STના કાયદાઓ બનેલા છે, મહિલાઓ માટે અલગ કાયદાઓ બનેલા છે, બાળકો માટે અલગથી કાયદાઓ બનેલા છે. તો એ જ પ્રકારનો ભેદભાવ આપણે કરી શકીએ છીએ. મહત્વની વસ્તુ અહીંયા શું છે કે ભાઈ અહીંયા એમ કહેવા માંગે છે કે ભાઈ જે લોકો સમાન છે એ લોકોને તમે સમાન ગણો, અને જે લોકો સમાન નથી, જે લોકો અસમાન છે, તો એમને પણ તમે અલગ નીકાળો. એટલે કે
આ પુરુષોનું ગ્રુપ છે, તો એનાથી મહિલાઓને તમે અલગ કરી શકો છો, એનાથી બાળકોને અલગ કરી શકો છો. તો અહીંયા તમે ભેદભાવ કરી શકો છો, પણ એ ભેદભાવ કેવું હોવું જોઈએ, એ પ્રોપર હોવું જોઈએ, જસ્ટિફાયેબલ હોવું જોઈએ. બાકી એના સિવાય બીજી ઘણી બધી વસ્તુઓ છે, એ તમારે સમજવું હોય તો તમે આપણી જોડેથી PDF માંગી શકો છો, નહીં તો વિડીયો બહુ લાંબો થઈ જશે. અને આપણે ખાલી એક્ઝામ માટે લખવું છે, પણ તમારે જો ડિટેલમાં સમજવું હોય તો તમે આપણું ગ્રુપ છે ગ્રોમોર, એમાં જોઈન થઈ શકો છો, અથવા તમને પર્સનલી મેસેજ કરી શકો છો, તો હું એ વાળી તમને PDF શેર કરી દઈશ. હવે આપણે મહત્વની વસ્તુ સમજીએ જજમેન્ટની, કે જજમેન્ટ કયા કયા છે, કારણ કે જજમેન્ટ વગર કોઈ પણ વિડીયો અધૂરો છે. આર્ટિકલ 14ના જજમેન્ટની વાત કરીએ તો સૌથી મહત્વનું કોઈ જજમેન્ટ હોય તો એ છે સ્ટેટ ઓફ વેસ્ટ બેંગોલ વર્સિસ અનવર 1952. આમાં શું કહેવામાં આવ્યું હતું કે ભાઈ જે આર્ટિકલ 14માં બે વસ્તુ છે, એટલે કે ઇક્વાલિટી બિફોર લો અને ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો, બંને આપણે સમજી ગયા છે. એમાંથી કોઈ એકનું ભંગ થશે તો બીજાનું પણ ભંગ થઈ જ જશે, એમ કહેવામાં આવ્યું હતું. એ પછી આપણે બીજા મહત્વના કેસ લોઝની વાત કરીએ તો એક કેસ લો હતો એર ઇન્ડિયા વર્સિસ નરગેસ મિર્ઝાનો કેસ. અહીંયા જે ઓથોરિટી હતી એમને શું કીધું હતું કે ભાઈ જે એર હોસ્ટેસ છે અને જે એર હોસ્ટેસ પ્રેગ્નેન્ટ છે એમની જોડે આપણે ભેદભાવ કરીએ છીએ, તો એ જે ભેદભાવ છે એવો ભેદભાવ આર્ટિકલ 14ની વિરુદ્ધ હતો, તો એવા ભેદભાવને પણ અમાન્ય કરવામાં આવ્યો. એ પછી જે રણધીર સિંહ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા 1982નો જે કેસ હતો, એમાં જે આપણી વાત છે, આપણે DPSPમાં તમે જોયું હોય તો સમાન પગાર અને સમાન કામ, એટલે કે ભાઈ સમાન કામ કરે છે તો આપણે સમાન પગાર મળવો જોઈએ. તો એ જે વસ્તુ છે એ ફંડામેન્ટલ રાઇટ્સ નથી, એ છે DPSP એમ કહેવામાં આવ્યું. અને એની સાથે જ પણ એ રાજ્યનો ગોલ હોઈ શકે કે ભાઈ આ પ્રકારની જે સિદ્ધાંતો છે એનું પાલન કરે. એ પછી વાત કરીએ DS નકારા કેસ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. DS નકારામાં શું થયું હતું કે ભાઈ જે રેન્ડમલી વ્યક્તિઓનો ડિસાઇડ કરવામાં આવતા હતા અને રિટાયરમેન્ટ નક્કી કરવામાં આવતું. એટલે કેવું હતું કે જેટલા પણ લોકો રિટાયર હતા, બરોબર, એ લોકોને પેન્શન આપવાનું હતું. તો એ લોકોએ શું કર્યું કે ભાઈ કોઈ રેન્ડમલી ડેટ ફિક્સ કરી દીધી કે ભાઈ આ ડેટ પછી જે પણ લોકો રિટાયર થશે, આપણે એ લોકોને શું કરીએ કે ભાઈ આ ડેટ પછી જેટલા પણ લોકો રિટાયર થયા હશે એ બધાને આપણે પેન્શન આપીશું. તો આવું જે ભેદભાવ છે એ આપણે શેમાં આવી જશે, તો એ આપણે જે પેલી વાત કરી હતી ક્લાસ લેજિગ્નેશનમાં એમાં આવી જશે, અને એવું પણ વસ્તુ આર્ટિકલ 14ને વાયોલેટ કરે છે. એ પછી વાત કરીએ મીઠું વર્સિસ સ્ટેટ ઓફ પંજાબમાં. તો આ બહુ મહત્વનો કેસ છે. આપણે જો આની પહેલાં જે આપણું IPC હતું એમાં એમાં સેક્શન હતી 303. એમાં શું કહેવામાં આવ્યું હતું કે ભાઈ જે જેલમાં છે, એટલે કે ઇમ્પ્રિઝનમેન્ટ ફોર લાઈફમાં છે, એટલે કે જે આજીવન કેદના વ્યક્તિઓ છે, હવે એવા કેદીઓ શું કરે છે કે ભાઈ કોઈનું મર્ડર કરે છે તો આપણે એને સીધા ફાંસી આપીશું. તો આ એક નોર્મલ ગુનેગાર અને જે જેલમાં હતો એ ગુનેગાર વચ્ચે ભેદભાવ કરે છે, અને આવો ભેદભાવ પણ યોગ્ય અને સચોટ ના ગણાય. એટલા માટે એને ફાંસી હટાવી દેવામાં આવી, અને ફાંસી અને જોડે આપણે શું કર્યું તો ઇમ્પ્રિઝનમેન્ટ ફોર લાઈફ મૂકવામાં આવી. પછી જજની જોડે ચોઈસ આવશે તો એમને ફાંસી આપવી છે અથવા તો એ શું આપે છે. એ પછી વાત કરીએ બીજા મહત્વના કેસની, તો એ છે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા 2014નો કેસ. અહીંયા જે એની પર્સનની વાત હતી એમાં સુપ્રીમ કોર્ટે કીધું કે એની પર્સનમાં મેલ પણ આવશે, ફિમેલ પણ આવશે, ટ્રાન્સજેન્ડર, હિજરાસ બધા લોકો આવી જશે. એ પછી વાત કરીએ બીજો એક મહત્વનો કેસ, એ છે ઇન્ડિયા યંગ લોયર્સ એસોસિએશન વર્સિસ સ્ટેટ ઓફ કેરેલા. અહીંયા એક સબરીમાલા મંદિર હતું, એમાં જે મહિલાઓ હતી એમના જે માસિકનો ટાઈમ હતો, તો એવા ટાઈમે જે મંદિર છે એમાં એન્ટ્રી નથી મળતી, તો આવો પણ ભેદભાવ ના કરી શકાય. બીજો એક મહત્વનો કેસ છે મેનકા ગાંધી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. તો મેનકા ગાંધી કેસ બહુ જ મહત્વનો છે અને અહીંયા ત્રિશંકુ પણ આપવામાં આવ્યું હતું. તો આ કેસને આપણે થોડુંક ડિટેલમાં સમજીશું કોઈ સારા એક વિડીયોમાં. તો થેન્ક યુ વિડીયો જોવા માટે. બાકી બીજી મહત્વની વસ્તુઓ માટે તમે આપણા ગ્રુપ ગ્રોમોરમાં જોઈન થઈ શકો છો, અને એની સાથે જ હજુ બીજા પણ મહત્વની જે આર્ટિકલ્સ છે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એના પણ આપણે વિડીયોઝ નેક્સ્ટ ટાઈમ લાવી દઈશું.